જૂનાગઢમાં વિસાવદરની એનસી પરમાર ગર્લ્સ હાઈસ્કૂલમાં 300થી વધુ દીકરીઓ જીવના જોખમે ભણવા માટે મજબૂર બની છે। સ્કૂલની મુખ્ય ઇમારત એટલી હદે ભયજનક બની ચૂકી છે કે દિવાલો અને છત પરથી સિમેન્ટના મોટા પોપડા ગમે ત્યારે નીચે ખરી પડે તેવી સ્થિતિ છે। સ્કૂલના મુખ્ય પિલર પણ જર્જરિત થઈ ચૂક્યા છે। લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે। શાળાના 5 થી 6 વર્ગખંડ અત્યારે ખૂબ જ જર્જરિત હાલતમાં ફેરવાઈ ચૂક્યા છે। ચોમાસાની ઋતુમાં છત પરથી પાણી ટપકવાની પણ ગંભીર સમસ્યા છે। દીકરીઓની સુરક્ષા જોખમાય નહીં તે માટે હાલમાં તે વર્ગખંડોને સંપૂર્ણપણે સીલ કરી અલગ રાખવામાં આવ્યા। સરકાર એક તરફ બેટી બચાવો બેટી પઢાવોના નારા લગાવે છે અને એવામાં વિસાવદરની દીકરીઓને આવી ભયજનક સ્થિતિમાં મુક્ત કરી શાળાનું તાત્કાલિક રિનોવેશન કરવામાં આવે તેવી વાલીઓની ઉગ્ર માંગ છે। આ શાળામાં ધોરણ 9 થી 12નો અભ્યાસક્રમ ચલાવાય છે, જેમાં હાલમાં અંદાજે 300 થી 325 જેટલી દીકરીઓ અભ્યાસ પણ કરે છે। તેમને ભણાવવા માટે 10 સભ્યોનો શૈક્ષણિક સ્ટાફ ફરજ બજાવે છે। વિસાવદરની અંદર એક ગર્લ્સ સ્કૂલ આવેલી છે। ગર્લ્સ સ્કૂલ આખી જર્જરતી હાલતમાં છે। સળિયા દેખાઈ ગયા છે, પિલો, અને અત્યારે માથે ચોમાસું આવી રહ્યું છે તો પાણી સ્કૂલની અંદર બેરે છે। 300 છોકરીઓ અભ્યાસ કરે છે। કાલ સવારે કાંઈ પણ થાય એની જવાબદારી કોની રહે? ધોરણ 9 થી 12ના અંદાજિત 300 થી 350 જેટલા વિદ્યાર્થીઓ છે। 10નો સ્ટાફ છે અને હમણાં 15 દિવસ પહેલાં ટ્રસ્ટી મંડળની મિટિંગ મળેલી હતી, જેમાં ખાસ કરીને મુદ્દો જર્જરિત બિલ્ડિંગ છે એને સમારકામ કરવા માટેનો હતો અને ટૂંક સમયમાં જ આ સમારકામ અમે શરૂ કરવાના છીએ। અમો દ્વારા એમને સખત શબ્દોમાં સૂચના અપાયેલ છે સ્ટેન્ડ બાય કે ભાઈ ત્યાં 300થી ઉપર દીકરીઓ અભ્યાસ કરી રહી છે અને એમની સલામતી કોઈ પણ પ્રકારે ન જોખમાય એ જોવાની સંપૂર્ણ જવાબદારી મંડળની છે। એટલે જે કાંઈ પણ એમ બિલ્ડિંગનું રિનોવેશન કરવા પાત્ર હોય, જે કંઈ પણ એમની બિલ્ડિંગની ક્ષમતા એમને સુધારવાની બાબત હોય તો એ તાત્કાલિક ધોરણે સમારકામ કરવાની સૂચના અમારા તરફથી અપાયેલી જ છે। જે અન્વયે 1/7/24ના રોજ એમના ટ્રસ્ટી મંડળ દ્વારા એક પત્ર અત્રેની કચેરીને પ્રાપ્ત થયેલ છે કે એમના દ્વારા આ બિલ્ડિંગનું રિનોવેશન છે એ હાથ ધરવામાં આવેલ છે, એ પ્રકારની જાણ કરતો પત્ર અત્રે અમને રજૂ કરેલ છે।